મહેરબાની કરીને સરદાર વલ્લભભાઈ પટેલ નાનો ન થઈ જાય એ ધ્યાન રાખજો. હું તમને પગે લાગુ મારા બાપ, કારણ કે આખા રાષ્ટ્રનો નેતા છે. દાદા ભીષ્મ પછી જો કોઈ રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લીધી હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલી છે. આ દેશને આઝાદી મળ્યા પછી પહેલી વાર 1947 ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ કેશોદના એરપોર્ટ ઉપર ઉતરે અને ન્યાલી એમ કહેવાય કે રોડે એ રસ્તે અને એમ કહેવાય કે પહેલી વાર ભગવાન સોમનાથની યાત્રાએ આવ્યા અને ત્યારે સોમનાથના મંદિરને ખંડેર હાલતમાં જોયું અને તેથી સાગરના નીરમાલી અંજળી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલે રાજકીય ક્ષેત્રમાં ભીષ્મ પછી કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો સોમનાથ ઉભા વલ્લભભાઈ પ્રતિજ્ઞા લીધી હતી કે હું પહેલું વહેલું કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારે એ વખતના વડાપ્રધાને કીધું કે સરદાર તમે વલ્લભભાઈ તમે એક હિન્દુ રાષ્ટ્રના અને ભારત વર્ષના નેતા છો તો ભારત વર્ષની સરકારની ગ્રાન્ટથી એક હિન્દુ મંદિર ન બનાવી શકાય એવું કાયદાની જોગવાઈ નથી, માટે તમારી પ્રતિજ્ઞા પાછી લઈ લ્યો. જ્યારે વલ્લભભાઈ કીધું કે ભારત સરકાર ગ્રાન્ટ નહીં આપે ને તો હું મારી ભારતની જનતા પહેલી એક રૂપિયાની ભીખ માગી લઈશ, બાકી આ મંદિર બનાવે પાર કરી અને 1952 ની અંદર સાહેબ એ મંદિરની પ્રતિષ્ઠા પૂરી કરી અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભટ્ટ એમ કહેવાય કે એ રાજેન્દ્ર દાસજીના હસ્તે એમ કહેવાય કે એ પ્રતિષ્ઠામાં બેઠા અને વલ્લભભાઈની પ્રતિજ્ઞા પૂરી થઈ.